हेलो मित्रों, आज આપણે વાત કરીએ ધોરણ 12 ના સીસી ના ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહાર. તો આપણે જોઈએ બેંકને લગતા પત્ર વ્યવહાર કેવા હોય. કોઈ પણ દેશની વ્યાપારિક વાણિજ્ય બાબતોમાં આર્થિક વ્યવહાર અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકાર અને નેતાથી લઈને અભિનેતા સુધી બેંકને સેવાઓ જુદી જુદી રીતે પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ બેંકનું મેન કાર્ય શું હોય, તો બેંકનું મેન કાર્ય મુખ્ય કાર્ય ધિરાણ દેવાનું અને ડિપોઝિટ લેવાનું એટલે નાણાંની લેવડ દેવડ નું કાર્ય બેંકનું હોય છે. બેંકનું મુખ્ય કાર્ય હોય ધિરાણ લેવાનું અને ધિરાણ દેવાનું અને ડિપોઝિટ લેવાનું કાર્ય બેંકનું હોય છે. તો નાણાંની લેવડ દેવડનું કાર્ય બેંકનું હોય છે. જો ધારો કે કોઈ એક બેંક છે, બેંક એચડીએફસી બેંક લઈએ, એચડીએફસી બેંક ઈ 10 લાખ રૂપિયા 10% લોન આપે છે, 10% ધિરાણ આપે છે અને 10 લાખ રૂપિયા આ થઈ ધિરાણની રકમ. પછી તે ડિપોઝિટ ઉપર વ્યાજ, આ ડિપોઝિટ ઉપર વ્યાજ 10 લાખ રૂપિયા અને 8% લેખે વ્યાજ આપે છે. બરાબર, આના થાય 10 લાખ ના એટલે 1 લાખ રૂપિયા વ્યાજ લે છે અને આના છે 80,000. તો એચડીએફસી બેંક છે, આ એક એક્ઝામ્પલ લઈને આપણે બેંક એચડીએફસી બેંક છે તે ધિરાણ આપે છે 10 લાખની લોન અને 10% વ્યાજ ઉપર તે ધિરાણ આપે છે અને ડિપોઝિટ આપે 10 લાખ રૂપિયા ડિપોઝિટના અને 8% લેખે તે 80,000 રૂપિયા વ્યાજ ચૂકવે છે અને આ 1 લાખ રૂપિયા વ્યાજ બેંક લે છે, વસૂલ કરે છે. તો બેંકનું કાર્ય શું છે કે ધિરાણ દેવાનું અને ડિપોઝિટ લેવાનું કાર્ય કોનું હોય છે, તો કે બેંકનું હોય છે. તો બેંકને લગતા પત્ર વ્યવહાર આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો બેંકને લગતા પત્ર વ્યવહારમાં કયા કયા આવે, તો કે ડિપોઝિટ જમા કરાવવાનો, ડીમેટ ખાતું ખોલાવવાના, પાસબુક ખોવાઈ ગઈ હોય તો પાસબુક મેળવવાનો, એટીએમ સુવિધા ઉપલબ્ધ કરવાનો, ધિરાણ લેવાનો, આ બધા કાર્ય કોના હોય છે. તો આ બધા બેંકને લગતા પત્ર વ્યવહાર છે. હવે આપણે જોઈએ બેંક કેટલા પ્રકારની હોય છે. તો કે એક તો હોય છે રાષ્ટ્રીયકૃત બેંક, પછી હોય છે કોઓપરેટિવ બેંક, પછી હોય ઔદ્યોગિક બેંક, પછી હોય આવાસ બેંક. આ સ્પેશિયલી બેંક લોન આપવા, ઘર માટેની લોન આપવાનું કાર્ય કરે છે. અલગ અલગ પ્રકારની બેંકો હોય છે. આ બધા ઉપર વર્ચસ્વ કોનું હોય છે, આ બધા ઉપર વર્ચસ્વ હોય આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું વર્ચસ્વ. આની ઉપર નિયમન કોણ કરે, તો આરબીઆઈ પોતાના કાયદા ઘડે છે અને આની ઉપર અમલ કરે છે. એ કોઈ પ્રાઇવેટ ખાનગી બેંક, તો ખાનગી બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, કોઓપરેટિવ બેંક, કોઓપરેટિવ સોસાયટી બેંક, પછી ઔદ્યોગિક બેંક, આવાસ બેંક, એવા અલગ અલગ પ્રકારની બેંકો હોય છે. એની પર નિયમન કોનું હોય છે કે આરબીઆઈ નું નિયમન હોય છે. આરબીઆઈ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘડે છે તે આ બધાને ફોલો કરવા પડે છે.
તો બેંકની અંદર બે ખાતા પણ હોય છે. એક હોય ચાલુ ખાતું અને એક હોય બચત ખાતું. ચાલુ ખાતા ઉપર કઈ ગ્રાહકોને, બેંકના ગ્રાહકોને કઈ વ્યાજ મળતું નથી. અને બચત ખાતું હોય તેમાં વ્યાજ મળે છે. આની અંદર ફિક્સ ડિપોઝિટ, આની અંદર કઈ વ્યાજ મળે નહીં. હવે બેંકના અંદરના બે ખાતાના પ્રકાર છે, ચાલુ ખાતું અને બચત ખાતું. તો આપણે જોયું પેલા બેંકનું કાર્ય શું છે કે નાણાંની લેવડ દેવડનું કાર્ય હોય છે. એક ઉદાહરણ જોયું આપણે કેટલા પ્રકારની બેંક હોય છે, તેની ઉપર નિયમન કોણ હોય તો આરબીઆઈ નું બેંક, આરબીઆઈ નું નિયમન હોય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કેટલા પ્રકારના ખાતા હોય તો બે પ્રકારના ખાતા હોય, ચાલુ ખાતું હોય અને એક બચત ખાતું હોય. ચાલુ ખાતું કોને કહેવાય તો કે જે ગ્રાહક હોય એને બાંધી મુદત હોય, સોરી એમાં કોઈ લિમિટ હોય નહીં, ગમે ત્યારે પૈસા ઉપાડી શકે અને નાખી પણ શકે છે. એટલે આ ફિક્સ નો હોય, ફિક્સ ડિપોઝિટ નો હોય, આમાં ગમે ત્યારે પૈસા ઉપાડી પણ શકે છે અને નાખી પણ શકે છે. અને બચત ખાતું કેવું હોય તો ફિક્સ ડિપોઝિટ હોય, તો આપતી મુદતે એ પૈસા ઉપાડી શકો અને પૈસા નાખી શકો છો. એની ઉપર વ્યાજ મળે છે, આની પર વ્યાજ મળતું નથી. હવે આપણે જોઈએ બેંકને લખવામાં આવતા વિનંતી પત્ર કયા કયા હોય છે. તો આપણે જોઈએ પહેલા બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો કયા કયા હોય છે જોઈએ આપણે. જેમાં છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર, પેલું આવશે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો ખાતું ખોલાવવા અંગેના પત્રમાં ક્યાં ક્યાં, ધારો કે કોઈ ગ્રાહક છે એને બેંકમાં ખાતું ખોલાવવું હોય, બચત ખાતું ખોલાવવું હોય, પત્ર લખશે બેંકને કે મારે આ તમારી બેંકમાં બચત ખાતું ખોલાવવું તો એના અંગેનો પત્ર લખશે. બરાબર. બીજું શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. કોઈ ગ્રાહકને શૈક્ષણિક પોતાના પુત્ર માટે કોઈ પણ માટે કા પોતા માટે શૈક્ષણિક લોન મેળવવી હોય તો તેના માટેનો પત્ર બેંકને લખવાનો, તેને કહેવાય શૈક્ષણિક લોન અંગેનો પત્ર. ત્રીજું છે ચેકના નાણાંની ચૂકવણી અટકાવતો પત્ર. આ પત્રમાં કેવું હોય તો આપણે કોઈ ચેક લખ્યો હોય અને કોઈ ચેક ખોવાઈ ગયો, પાર્ટીથી કોઈ ખોવાઈ ગયો, આપણાથી કોઈ ચેક ખોવાઈ ગયો, તે ચેકની ચૂકવણીના નાણાં અટકાવવા બાબતનો પત્ર છે કે આ ચેકના નંબર આટલા રૂપિયા, બેંકને કહેવાનું કે આટલા રૂપિયાના આ ચેક નો આ ચૂકવણી અટકાવવા બાબત અંગેનો પત્ર છે. પછીનો પત્ર, ચોથો પત્ર આવશે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર. બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર. બેંકને સાઈઝ પ્રમાણે લોકરના અલગ અલગ રેટ હોય છે. બેંકમાં અલગ અલગ લોકરનો અલગ અલગ સાઈઝ હોય છે, એના માટેનો પત્ર લખવામાં આવતો હોય કે બેંકના લોકરની સુવિધા અંગેનો પત્ર છે. પછીનો પત્ર આવશે ઓડી એટલે ઓવરડ્રાફ્ટ મેળવવા માટેનો પત્ર. આ ઓવરડ્રાફ્ટ મેળવવા માટેનો પત્ર કેવો હોય, ધારો કે તમારા ખાતામાં પડ્યા હોય 50,000 રૂપિયા. હવે 50,000 રૂપિયા પડ્યા હોય તમારે ઉપાડવા હોય 80,000, તો 30,000 ને શું કહેવાય તો કે બેંક ઓડી.
30,000 ની કહેવાય બેંક ઓડી, એટલે બેંક ઓવરડ્રાફ્ટ. 30,000 નો તમારે બેંક ઓવરડ્રાફ્ટ કઢાવવા અંગેનો પત્ર, એટલે બેંક ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર થાય છે. તો આ કયા પ્રકારનો પત્ર કહેવાય? તો કે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. પછીનો પત્ર આવશે ખાતું બંધ કરવા અંગેનો પત્ર. ખાતું બંધ કરવા અંગેનો પત્ર, કોઈ પણ ખાતું આપણે બંધ કરવું હોય તે અંગેનો પત્ર. ને કયો પત્ર કહેવાય? ખાતું બંધ કરવા અંગેનો પત્ર કહેવાય. બેંક ને કહેવાનું કે મારા આ ખાતા નંબર છે અને મારા આ ખાતું કોઈ કારણોસર મારે બંધ કરવું છે, તો આ અંગેના પત્રને કયો કહેવાય? ખાતું બંધ કરવા અંગેનો પત્ર. તે પછીનો પત્ર આવશે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. ડીમેટ ખાતું એટલે કે શેર બજારમાં આપણે શેર બજારનું ખાતું ખોલાવવાનું, શેર બજાર કરવું હોય ત્યારે અલગ ખાતું ખોલાવવું પડે, એને કહેવાય ડીમેટ ખાતું. ડીમેટ ખાતા દ્વારા શેર બજારના રોકાણની લેવડ દેવડ કરી શકે છે, એટલે કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. પછીનો પત્ર આવશે ડેબિટ કાર્ડ, ડેબિટ ક્રેડિટ કે એટીએમ કાર્ડ ની સુવિધા મેળવવા માટેનો પત્ર. ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ અંગેની સુવિધા મેળવવા માટેનો પત્ર માટે બેંકને પત્ર લખવામાં આવે છે. પછીનો પત્ર આવશે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થઈ ગયા, ગુમ થયાની જાણ અંગેનો પત્ર. આ રીતના બધા પત્ર લખવામાં, બેંકને લખવામાં આવતા પત્ર છે. આ બધા પત્ર બેંકને લખવામાં આવતા વિનંતી પત્ર. પેલા આપણે જોઈએ પેલા ખાતું ખોલાવવા અંગેનો પત્ર, જેમાં ખાતું ખોલાવવાનું એ અંગેનો પત્ર. પછી છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. કોઈ પણ શૈક્ષણિક લોન મેળવવી હોય, ધારો કે સીએ બનવા માટે લોન મેળવવી હોય તો સીએ અંગેની આપણે પૈસા ફી ની લોન અંગેનો પત્ર છે. પછી ચેકના નાણાંની ચૂકવણી અટકાવતો પત્ર, બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર, બેંક ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર, ખાતું બંધ કરવા અંગેનો પત્ર, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા ગુમ થયાની જાણ અંગેનો પત્ર. તો આ બધા પત્ર કેવા છે? તો વિનંતી પત્ર. હવે આપણે જોઈશું બેંકને લખવામાં આવતા ફરિયાદી પત્ર. તો બેંકને લખવામાં આવતા ફરિયાદી પત્રમાં પહેલો પત્ર, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય તે અંગેનો પત્ર. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય ગણ્યો હોય તે માટેના પત્ર એટલે ફરિયાદી પત્ર. પછી બીજો પત્ર, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક માં ભૂલ જણાવતો પત્ર.
બેંકના બેંકમાં સ્ટેટમેન્ટ અથવા પાસબુકમાં ભૂલ જણાવતો પત્ર, એટલે એ પણ બીજો ફરિયાદી પત્ર. ત્રીજો છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક જણાવતો પત્ર. તો આ ત્રણ પત્ર છે તે ફરિયાદી પત્ર. પેલું છે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય તે અંગેનો પત્ર. બીજું છે બેંક સ્ટેટબુકના પાસબુકમાં ભૂલ જણાવતો પત્ર. ત્રીજું છે બેંક કર્મચારી દ્વારા થયેલ ખોટી ગેરવર્તણૂક જણાવતો પત્ર. તો આ હતા ફરિયાદી પત્ર. પહેલા આપણે જોયા હતા એ આપણે વિનંતી પત્ર હતા, આ ફરિયાદી પત્ર હતા. હવે આપણે જોશું બેંકને પત્રમાં, આપણે ઉદાહરણ જો બેંકને પત્રમાં ખાતું ખોલાવવા અંગેનો પત્ર આપણે જોઈશું આગળનો. પેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો ખાતું ખોલાવવા અંગેના કોઈ પત્ર હોય નહીં, પરંતુ ખાતું ખોલાવવા અંગેનું એક ફોર્મ હોય, જે ફોર્મ ફિલઅપ કરવાનું હોય અને એની અંદર આખું ફોર્મ ભરીને લઘુત્તમ જમા રાશિ હોય, કંપની બેંકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કોઈ પણ જમા રાશિ, લઘુત્તમ જમા રાશિ હોય એ ભરીને ખાતું ખોલવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 ઉપર આ ખાતું ખોલાવવા અંગેનું ફોર્મ આખે આપેલું છે, તે જોવા વિનંતી. પછી બીજું આવશે, બીજું છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનું પત્ર. હવે આની અંદર પત્ર તમારે લખવાના આવશે, ડીમેટ ખાતું ખોલાવવા અંગેના પત્ર. હવે આપણે પહેલા એક કામ કરીએ, પહેલા આપણે આખું ફોર્મેટ જોઈએ કઈ રીતે પત્ર લખવામાં આવે છે, અને એક ઉદાહરણ જોઈએ ડીમેટ ખાતું ખોલાવવા અંગેના પત્રનું. તો બે વ્યક્તિ પત્ર લખે, એક છે વ્યક્તિગત રીતે લખાતો પત્ર. પછી બીજું છે કોઈ પેઢી દ્વારા લખાતો પત્ર. આ બેયના ફોર્મેટ અલગ અલગ છે. આપણે પેલું જોઈએ વ્યક્તિગત રીતે લખાતો પત્ર. વ્યક્તિગત રીતે લખાતો પત્ર કેવો હોય જોઈએ આપણે. તમારા નોટબુકના બે પેજ છે. હવે વ્યક્તિગત પત્ર કેવી રીતે, તો અહીંયા આવશે પહેલા વ્યક્તિનું નામ, પછી આવશે અહીંયા એનું એડ્રેસ, પછી અહીંયા લખવાની આવશે તારીખ. ધારો કે અહીંયા તારીખ લખી એક્ઝામ્પલ દ્વારા 17મી ડિસેમ્બર 2020. તો 17મી ડિસેમ્બર 2020 જો આ રીતે જ ફોર્મેટ લખવાનું આવશે. જો આ રીત ખોટી કહેવાય, આ ખોટી રીત છે. આ રીતે લખવાની નહીં, પછી આ રીતે નહીં લખવાની. આ રોંગ છે. આ રીતે કોઈ તારીખ લખવાની ફિક્સ ફોર્મેટ છે 17મી ડિસેમ્બર 2020. જે તારીખ હોય, ધારો કે જાન્યુઆરી હોય 16 જાન્યુઆરી, તો કે 16મી જાન્યુઆરી 2020.
2019 હોય તો 2019, 2020 હોય તો 2020, આ રીતે ફોર્મેટમાં તારીખ લખવી. પછી આવશે સામેની સાઈડ એક લીટી છોડીને પ્રતિ. અહીંયા પણ એક લીટી છોડવાની, પછી એક લીટી છોડીને પ્રતિ, પછી લખવાનો એ મેનેજર શ્રી. પછી અહીંયા આવશે બેંકનું નામ, અહીંયા અલ્પવિરામ, અહીંયા બેંકનું નામ. અહીંયા પણ બધે અલ્પવિરામ કરવું. અહીંયા નામમાં અલ્પવિરામ નહીં આવે, બાકી નીચે બધે અલ્પવિરામ કરવાનું છે, છેલ્લે પૂર્ણ વિરામ. પછી અહીંયા પ્રતિ કરી અલ્પવિરામ મેનેજર શ્રી, બેંકનું નામ, અને પછી આવશે અહીંયા એડ્રેસ બેંકનું. પછી આવશે અહીંયા વિષય, અહીંયા લખવાનો વિષય. પછી આવશે અહીંયા સંબોધન, માનનીય સાહેબ શ્રી. પછી અહીંયા અલ્પવિરામ. પછી આવશે અહીંયા પ્રથમ ફકરો. પછી આ પ્રથમ ફકરો કમ્પેરેટિવ નાનો હોય છે. પછી છે મધ્યમ ફકરો. આ થોડો સંક્ષિપ્તમાં વધારે લખવાનો રહેશે. પછી છે છેલ્લે અંતિમ ફકરો. આ બીજા મધ્યમ ફકરા કરતા નાનો ફકરો હોય છે. તો આ રીતે ફોર્મેટેશન છેલ્લે લખવાનો આવશે આપનો વિશ્વાસુ. અલ્પવિરામ. પછી લખવાનો આવશે અહીંયા સાઇન, એટલે સિગ્નેચર, સહી લખવાની. પછી અહીંયા જે તે વ્યક્તિનું નામ, જેને સાઇન કરી છે તેનું નામ. તો આ રીતે આખું ફોર્મેટ હશે. તમે બાળકો આ સ્ક્રીનશોટ પાડી લેજો આનો, અને તમારા બુકમાં આખું ફોર્મેટ લખી નાખજો. મિત્રો હજી કઈ બાકી છે? ફોન નંબર અથવા મોબાઈલ નંબર અને ઈમેલ. આ રીતનું આખું ફોર્મેટ રહેશે. તમને 5 માર્કનો પત્ર પૂછવામાં આવશે, જેમાં આ રીતે ફોર્મેટમાં તમારે લખવાનું રહેશે. તો આપણે પહેલો પત્ર જોશું. હવે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, જે આપણે જોઈએ છીએ. આ રીતે ફોર્મેટમાં લખવાનું. તમારે હોમવર્ક કરવાનું છે. આ ફોર્મેટ તમારે તમારા પાકી બુકમાં અને રફ બુકમાં બેયમાં લખવાનું રહેશે. તો મિત્રો તમે આ સ્ક્રીનશોટ પાડી હું જરાક ઝૂમ કરો તો તમને વ્યવસ્થિત દેખાય. પત્ર લખીએ. પેલો ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર રહેશે.
કોઈ વ્યક્તિ નામ અહીંયા કોઈ પણ વ્યક્તિગત પત્ર લખે તો અહીંયા આવશે મુકેશ રણછોડ પરમાર અલ્પવિરામ. રાજલક્ષ્મી સોસાયટી અલ્પવિરામ કરવાનું. ચોક અલ્પવિરામ વેરાવળ પિનકોડ લખવાના. અલ્પવિરામ ફૂલ પોઈન્ટ તારીખ લખવાની. તારીખ તમે જે પત્ર લખતા હોય તે દીની તારીખ લખવાની. ધારો કે 16મી નવેમ્બર 2020. પછી અહીંયા આવશે ફોન નંબર. જો હોય તો ફોન નંબર લખવાના. પહેલા આવશે આગળના 0283 ગમે ડિજિટ લખવાના. પછી આવશે મોબાઈલ નંબર. અને ઈમેલ એડ્રેસ જો તમારે લખવું હોય તો. એક લાઈન છોડી અહીંયા આવશે પ્રતિ અલ્પવિરામ મેનેજર શ્રી અલ્પવિરામ SBI બેંક રાણાવાવ ચોક વેરાવળ. તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાનો તમારો જિલ્લો આવે. પછી આવશે અહીંયા વિષય. વિષય કયો છે તો આપણે શું કરવાનું? ડીમેટ ખાતું ખોલાવવાનું લખવાનું. ડીમેટ ખાતું ખોલાવવા અંગે. મારે જગ્યાના અભાવને લીધે હું કઈ ફકરો લખીશ નહીં, ખાલી બોલીશ. અહીંયા આવશે પ્રથમ ફકરો. પછી આવશે અહીંયા દ્વિતીય ફકરો, મધ્યમ ફકરો, ફકરો. લાસ્ટમાં આવશે અંતિમ ફકરો. છેલ્લે આવશે આપનો વિશ્વાસુ સાઇન અને છેલ્લે કાઉન્સમાં જે સાઇન કરી છે વ્યક્તિનું નામ મુકેશભાઈ રણછોડ પરમાર. તો હું આ ફકરા છે તમને હું લખાવું છું, તમારી બાકી બુકમાં લખવાના.
અને તમારી વર્કબુકમાં પણ એકવાર લખવાના, તમારી જાતે પણ એકવાર ટ્રાય કરવાનો. આ પત્ર છે તમારું નામ ફેરવીને અને તમારી રીતે તમારે હાથે લખવાનો. અને હોમવર્કમાં તમારે વોટ્સઅપમાં, મારા પર્સનલ વોટ્સઅપમાં અથવા ગ્રુપમાં કોઈમાં મને એક લેસન બતાવવાનું રહેશે. તો મિત્રો હવે આપણે લખવાનો છે પેલો પત્ર, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તો હવે તમને મેં જે ખાલી જગ્યા લખાવી છે ત્યાં લખતું જવાનું છે. પ્રથમ ફકરો તમારી બુકમાં લખતા જાઓ. પ્રથમ ફકરો આ લખવાનું છે. હું છેલ્લા 10 વર્ષથી આપની બેંકમાં આપની બેંકમાં બચત ખાતા નંબર જોઈ લખું છું 00911366760 ધરાવું છું. હું છેલ્લા 10 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 00911366760 ધરાવું છું. આપની બેંકની કામગીરી ખૂબ પ્રશંસનીય છે. જેનો મને ગર્વ છે. આપની બેંક દ્વારા નવી નવી યોજના અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવે છે. નવી યોજના અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવે છે. અલ્પવિરામ. જે વેરાવળ પંથકમાં બેંકની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જે વેરાવળ પંથકમાં બેંકની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. પહેલો ફકરો પૂરો. હવે બીજો ફકરો લખવાનો છે. તો ફકરો પાણી લખજો. બીજો ફકરો. બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ બેંકિંગ અને ડીમેટ ખાતા ખોલાવવા અંગેના અભિયાન. બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ બેંકિંગ અને ડીમેટ ખાતા ખોલાવવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. હું પણ મારા શેર બજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા ઈચ્છુક છું. ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી શરતો અને નિયમોનું હું પાલન કરીશ તેવી ખાતરી આપું છું. જરૂરી નિયમોનું હું પાલન કરીશ તેવી ખાતરી આપું છું.
ડીમેટ ખાતું ખોલાવવાના જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, પાસપોર્ટ સાઈઝના 2 ફોટા, અને લાયસન્સ તેમજ પાન કાર્ડની નકલ ડીમેટ ખાતું ખોલાવવા માટેની 1000ની રકમનો ચેક જોડેલ છે. પછીનો ત્રીજો ફકરો, બીજો ફકરો અહીંયા પૂરો થાય છે. હવે ત્રીજો ફકરો, ડીમેટ ખાતું ખોલાવવાની સાથે જ પાસવર્ડ અને કસ્ટમ આઈડી નંબર આપવા વિનંતી. જેથી હું મારા ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકું. ફૂલ પોઈન્ટ. હવે અહીંયા એક લાઈન છોડીને લખજો આભાર. પછી એક લાઈન છોડીને લખવાનું છે આપનો વિશ્વાસુ, સાઈન કરવાની મુકેશ રણછોડ પરમાર. અને એક લાઈન છોડીને અહીંયા લખવાનું બિડાણમાં નંબર 1. જો નંબર 1 માં લખો 2 પાસપોર્ટ સાઈઝના ફોટા. અહીં લખજો 2 પાસપોર્ટ સાઈઝના ફોટા. પછી બીજું લખજો અહીંયા પાન કાર્ડની નકલ. ત્રીજું નીચે લખતા જાઓ તમે અહીંયા લાયસન્સની નકલ. પછી નીચે જે લખજો ચોથું ખાતું ખોલાવવા અંગેનો 1000 નો ચેક. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો 1000 નો ચેક. બરાબર. તો આ રીતે તમારે આખો પત્ર લખવાનો રહેશે. બીજો પત્ર તમારે ચેન્જીસ કરીને નામમાં અને આ ફકરામાં તમારી રીતે ચેન્જીસ કરીને હોમવર્કમાં લખવાનો રહેશે. તો મિત્રો હજી એક તમારે લેસન કરવાનું છે. તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 17 સ્વાધ્યાયના ચોથાનો પહેલો જે પત્ર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરને લખો. તો જનધન યોજનાની માહિતી, આ કેમ ડીમેટ ખાતાની એવી રીતના જનધન યોજનાની માહિતી મેળવવા અંગેનો પત્ર તમારી રીતે લખવાનો છે હોમવર્કમાં. કાંઈ ન સમજાય તો મને ફોન કરવા વિનંતી. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. નમસ્કાર.